નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર હિના. હેલો દ્વારકામાં આપનું સ્વાગત. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ગરીબો માટે સરકાર દ્વારા આરક્ષિત સસ્તા અનાજના જથ્થાને લઈ ગંભીર અનિયમિતતા અને કૌભાંડનો પર્દાફાશ થવાના સંકેતો મળ્યા છે. બાકોડી નજીકથી એક શંકાસ્પદ ટ્રક પકડાઈ છે, જેમાં સસ્તા અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું ખુલ્યું છે. ઘટના બાદ સમગ્ર પંથકમાં ચર્ચા ચાલી રહી છે કે ગરીબોના મોંમાંથી રોટલી છીનવતી એક ઘાતકી વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ બાકોડી ગામની સરહદી ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ રીતે ભરાયેલો અનાજનો ટ્રક રોકી તપાસ હાથ ધરી. ટ્રકમાં મોટી માત્રામાં અનાજ ભરેલું હતું અને તેની પર કોઈ અધિકૃત પુરવઠાપત્રો કે ચલણ નહોતા. પોલીસને બાતમી મળી હતી કે ટ્રકમાં ભરાયેલ અનાજ જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ મળતું અનાજ હોઈ શકે છે, જેને ગેરકાયદે રીતે અન્યત્ર ખસેડવામાં આવી રહ્યું હતું. આ પ્રકારના કૌભાંડો અન્યાયિક નફો કમાવા માટે ગરીબોના હકનું ખાદ્ય સામગ્રી છૂટવવાનું જીવંત ઉદાહરણ છે. આ પ્રકારના ગુનાને માત્ર નાણાકીય દંડથી નહીં પણ કાયદેસર દંડનીય ગુનામાંની કડક સજા મળવી જોઈએ તેવી માંગ જનતાએ ઉઠાવી છે. આજે કલ્યાણપુર પંથકમાં પકડાયેલ ટ્રક માત્ર એક બનાવ છે, પરંતુ તે સમગ્ર તંત્રની બેદરકારી અને ગેરવહીવટનું ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવું કૌભાંડ સ્થાનિક જરૂરિયાતમંદોને તેમના હકથી વંચિત રાખતું રહેશે. તંત્ર આવા તત્વોની સામે આકરા પગલાં ભરે તો સારું.